તો આ મારી પાસે બકેટ પંપ છે મિત્રો. ગિરીશ ફોડવાની વાત કરી તો ગિરીશ ફોડવા માટે આપણે તો પેલી વસ્તુ કે પંપ કેવા રાખવા, અને થ્રેસરમાં ગિરીશ ફોડવાનો શું ફાયદો છે, તમારી ડીઝલ એવરેજ આવશે મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો આજનો વિડીયો ખાસ ટોપિક ઉપર છે, કારણ કે આપણે બધા ટ્રેક્ટરો થ્રેસરોમાં ગિરીશ ફોડવાનો ખાસ મહત્વપૂર્ણ એક વસ્તુ ભાવ ભજવે છે, ગિરીશ ફોડવાનું. કેમ કે આજે થ્રેસર જેવી વસ્તુ છે ને એમાં તો ખાસ ઉપયોગી છે. હું તમને આગળ વિસ્તારથી વાત કરીશ. અને ટ્રેક્ટરમાં તો આપણે ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ હોય, સાદું સ્ટેરિંગ હોય, તો એમાં ગિરીશ ક્યારે ફોડવું અને ગિરીશ ફોડવાના ફાયદા શું અને ફોડવું કે નહીં તે વિશે આજે વિડીયોમાં આપણે ખાસ ચર્ચા કરવાના છે. અને આપણે બધા ટ્રેક્ટર વાળા છે, તમે પણ જોવા વાળા ટ્રેક્ટર વાળા ખેડૂત ભાઈઓ જ છો, હું પણ એક ખેડૂત છું અને ટ્રેક્ટર વાળો છું. એટલે આવી બધી આપણે ટોપિક ઉપર વાત કરીએ તો આપણે બધાને જાણવાય મળે અને મજા પણ આવે. અને એવું કંઈક હોય તો તમે પણ મને કોમેન્ટ કરીને બતાવી શકો કે ભાઈ તમારે આ કરવાનું થાય કે તે કરવાનું થાય. જો બધું મને ખબર ના હોય મિત્રો, કાંઈક વસ્તુ તમારે મને કહેવાની છે જેથી કરીને હું વિડીયો પણ બનાવી શકું અને એના વિશે કંઈક જાણી પણ શકું. એટલે તમારે કાયમ માટે આવો મને સપોર્ટ કરવો એ તમારી જવાબદારી રહે. હું ખાલી વિડીયો બનાવવાનું મારું એક કામ છે, અને જે મને ખબર છે ને અનુભવ થયા ને એવી બધી વસ્તુ હું તમારા સુધી શેર કરતો હોય કે જેથી કરીને તમને મજા આવે. અને અત્યારે જો ચેનલમાં તમે નવા હોય ને કદાચ તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો, કેમ કે આપણે ખેતીના વિશે એવા વિડીયો બધા મૂક્યા જ છે કે બધાને આમ ખાસ ટ્રેક્ટર વિશે કે સાહ નાખવા, વાવેતર કરવા, ટ્રેક્ટરના સ્પેર પાર્ટ વિશે, ટ્રેક્ટર કેવા લેવા, ટોટલી વસ્તુ આપણા યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ચેનલમાં હાજર વિડીયા છે. તમે કદાચ નવા હોય તો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે તમને નવી માહિતી ખેતી વિશે, ટ્રેક્ટર વિશે હું હંમેશા આવું આપતો જ રહું છું. અને આપણે સાથે મળીને કંઈક નવું ખેતીમાં આગળ વધી એવું બધાનું મારો પ્લાનિંગ છે. તો મિત્રો વિડીયો આપણે ચાલુ કરી તો ગિરીશ ફોડવાની વાત આવી તો આપણે પહેલાં એક થ્રેસર પછી લઈ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પણ આપણે નિરાતે રાખી. પણ પહેલાં અત્યારે હું તમને ટ્રેક્ટર બતાવી દઉં કે માની લ્યો કે આપણું આ ટ્રેક્ટર છે, નવું ટ્રેક્ટર છે. હવે તમે ઘણી વાર જોયું છે ઘણા ટ્રેક્ટર તમને સામે ફૂટકે તો એના વાયંદ્રા વાઇબ્રેશન કરતા હશે, આમ ધ્રુજારી મારશે, ફૂલ સ્પીડ કરશું ને એટલે હું કમેન્ટ મારે. એના જે ગુટકા હોય છે ને બધા ગુટકા, એટલે જ્યાં જે પોઈન્ટ આવે છે વર્કિંગ કરવાનો ત્યાં એક છરાવાળો ગુટકો આવે છે. તો એમાં આપણે ગિરીશ ન કરીને એટલે સ્ટેરિંગ હાર્ડ થયું, ભારે લાગ્યું. અને એમાં સમયસર જો આપણે ગિરીશ કરીને એટલે એમાં કોઈ પણ પ્રકારની ઘાહોટી લાગતી નથી. એટલે તમારે જે ટ્રેક્ટરના દરેક ગુટકા હોય, જે દરેક પોઈન્ટ છે તેને સમયસર ગિરીશ કરવા. અને તમને પાવર સ્ટેરિંગ છે તો ખબર નહીં પડે કે ભાઈ હાર્ડ થયું છે, પણ જનરલી એને લોડ વધી જાય. અને જે બેરિંગું છે, મારે એવો પણ અનુભવ થયો છે મિત્રો કે ચાલુ ટ્રેક્ટરમાં આ જે આગળનું ટાયર છે એ સવડાવાળા પડામાં પડી ગયું છે. આમ પડી જાય, ચાલુમાં પડી જાય, બેરિંગ નાનું વયું જાય અને ચાલુમાં પડી જાય. તો એનું શું કારણ? ત્યારે અમે મિત્રો રાત દિવસ ટ્રેક્ટર રાખતા, ફૂલ સિઝન. રોટાવેટર આજથી 14 વર્ષ થયા ત્યારે અમે રોટાવેટર લીધું. રોટાવેટર આજુબાજુમાં નહોતા એટલે અમે કન્ટિન્યુ સવારથી સાંજ, સાંજથી સવાર ડ્રાઈવર 2-3 બદલા રાખતા અને ટ્રેક્ટર ચાલુ 6-7 દી થાય ને એટલે ઓઇલની ડોઇલ બદલાઈ નાખવાની. અને ટ્રેક્ટરને પૂરો ક્યારે મળતો તો કે કંઈક ખરાબી થાય તો. ખરાબી શું થતી તો કે વાંદરું પડી જતું, રોટાવેટરમાં ઓઇલ બારી નાખતું અને રોટાવેટરના ગેર બેર તૂટી જતા, એવું પણ બનતું. તો આપણે ખાસ તો ટ્રેક્ટરને 3-4 કલાક આપણે એને વિસામો દેવો જરૂરી છે, 5 કલાક, ત્યારે આ બધું ઠંડુ થાય, આખી બોડી ઠંડી થાય. આજે આમાં ગિરીશ છે, આગળના ટાયરમાં ગિરીશ છે, પણ ગિરીશ ગરમ જ થયા રાખે, હાઈલા જ રાખે તો અંદર એ ગિરીશ બરી ગરમ થઈ અને જામ થઈ જાય એટલે આપણું બેરિંગ વયું જાય. કાયદેસર આપણે ટ્રેક્ટરને પોરો દેવો પણ ખાસ જરૂરી બને છે ટ્રેક્ટરની આયુષ્ય માટે. પ્લસ ગિરીશ ફોડવાની વાત કરી તો ગિરીશ ફોડવા માટે આપણે તો પેલી વસ્તુ કે પંપ કેવા રાખવા. તો ઘણાને નાના પંપ હોય છે, જોકે નકરા ટ્રેક્ટર હોય, આપણે ખાલી એક ટ્રેક્ટર જ હોય અને નાનો પંપ લઈ તો ચાલે. પણ ઝાઝા એવા વાહન હોય ને તો મોટો પંપ એટલે કે બકેટ પંપ ખાસ ઉપયોગી છે. તો આ મારી પાસે બકેટ પંપ છે મિત્રો, તમે જોઈ શકો છો કે એક ડંકી વાળો. આમાં એક વસ્તુ છે કે 2 જણાની જરૂર ખાસ પડે છે. એક ડંકી મારે અને એક નળી લઈને બધે ફરી રહીએ. પણ આમાં એક ફાયદો છે કે તમારે 5 કિલો ગિરીશ આમાં હમાઈ જાય, જેથી કરીને આપણે વારંવાર છે ને ગિરીશ ફોડવામાં કંટાળો ના આવે, એટલે આપણે હાથ ખરાબ ના થાય. હવે જે ઘણા પાસે જેસીબી હોય છે, ઇટાસી હોય, કોઈ પણ વાહન હોય, ગિરીશ ફોડવાનું જાજે ભાગે આવતું જ હોય, થ્રેસર, કોઈ પણ થ્રેસર હોય, બરાબર છે. તો મારું એક સલાહ છે કે 300 થી 3500 રૂપિયાની આની બજારમાં કિંમત છે આ પંપની. તો
તો છેલ્લા 2-3 વર્ષથી તો હું વાપરું છું, કમ્પ્લીટ હાલે છે, મસ્ત આનું રિઝલ્ટ છે. અને ગમે એવું હાર્ડ બેરિંગ હોય કે એમાં કચરો હલવાઈ ગયો હોય જેવો તો આનો એટલો પ્રેશર થાય, એટલી તાકાત થાય કે એ ગ્રીસ ફૂટી જાય. પછી ગ્રીસ ફોડવાની એક ખાસ થિયરી તમને બતાવું. ઘણાને ગ્રીસ ન ફૂટવાના પ્રશ્ન છે, તો એના માટે ખાસ કે જ્યારે તમે આમાં ગ્રીસ નાખ્યું તો એના સાથે ઓઇલ નાખી દેવાનું તાજું, અને ગ્રીસને ઘૂંટી નાખવાનો, એટલે ગ્રીસ સ્મૂથ થઈ જશે. ઓઇલ નાખશો ને થોડુંક એટલે સ્મૂથ થઈ જાય. કોઈ પણ બેરિંગ હોય તો આસાનીથી ડંકી મારી શકે અને એમાં ગ્રીસ ફૂટી જાય. અને ગ્રીસ વાપરવામાં તમારે કાયમ માટે એક જેસીબી સિવાય, જેસીબીમાં જે નબળું ગ્રીસ લોકો વાપરતા હોય છે પીનુંમાં, પણ એમાં વારંવાર ઘડીએ વળીએ એને કરવું પડે છે. એટલે પણ આપણે ટ્રેક્ટર, થ્રેસર, કોઈ પણ મશીનરી હોય તો એના માટે ગ્રીસ ફોડવા માટે આપણે સારામાં સારું ગ્રીસ વાપરવું, કંપનીનું ગ્રીસ વાપરવું, કે જેથી કરીને કંપનીનું ગ્રીસનો મિનિંગ શું, તો કે એને લાંબુ ટેમ્પરેચર સહન કરવાની એમાં શક્તિ હોય છે. આ જે રોટાવેટરનું સાઈડનું ડગરું હોય છે તો એમાં એક ગ્રીસ આવે છે, જેમાં શક્તિમાનનું આપણે ખાસ કહી તો શક્તિમાનમાં એક બાજુ ગેરબોક્સ હોય, એક બાજુ ખાલી બેરિંગ હોય, તો એમાં ગ્રીસ કરવું પડે છે આપણે. તો ત્યારે એ ગ્રીસ હારા માયલું આપણે નાખી તો એ જ્યારે પણ આપણે ખોલીને તો એવું નવું તાજું દેખાય છે. અને નબળું ગ્રીસ હોય ને તો એ બળી જાય છે અને પછી બેરિંગ ગરમ થઈ અને ગ્રીસને બારી નાખે છે. એટલે આપણે લાંબો ટાઈમ જો આ વસ્તુ આપવી હોય તો કાયમ માટે કિંમતી વસ્તુનો ઉપયોગ કરો, સ્ટાન્ડર્ડ વસ્તુનો ઉપયોગ કરો. એમાં ટ્રેક્ટરોના સ્પેર પાર્ટ માટે તો ખાસ સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરો એવી બધાને મારી સલાહ છે. અને ટ્રેક્ટર વિશે એવા ઘણા બધા મેં એવા વિડીયો બનાવ્યા કે જે તમને ખાસ ઉપયોગી હોય મિત્રો. હવે આ બકેટ પંપમાં હું તમને બતાવી દઉં કે આમાં નળી જુઓ, આમાં કેવડી સરસ મજાની નળી છે. હવે આ આપણે એક જણો ડંકી મારે તો પણ કોઈ પણ પોઈન્ટ હોય, આપણે ગમે ત્યાં આને ગ્રીસ કરવું હોય તો આપણે આરામથી કરી શકીએ. પછી અહીંયા નિપલ બદલાવી હોય તો આપણી પાસે 2 પ્રકારની નિપલ છે. એક આ ખાલી છે, અથવા વાં કોઈ નિપલ નથી હામી જે આપણે આમ બેસાડવાની હોય, તો આ નિપલનો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ કપડું રાખી અહીંયા આમ અને ત્યાં લગાડી દઈએ ને એટલે તોય પણ આરામથી ગ્રીસ ફૂટી જાય છે. એટલે આપણે થ્રેસરમાં ઓનલી ફોર આ નિપલનો ઉપયોગ કરીએ છીએ, આનો નથી કરતા. એટલે ક્યાંય નિપલ આડાવરી હોય ગોતવીને આપણે આ ડાયરેક્ટ સાંચ લાગી જાય એટલે ગ્રીસ ફૂટી જાય છે. અને ગ્રીસ થ્રેસરમાં ફોડવાનો ફાયદો તમને હું બતાવી દઉં, એક વસ્તુ સમજાવું. પહેલાં હું આને મૂકી દઉં. બકેટ પંપ અત્યારે ટાફેનો છે, પણ કોઈ પણ સારી કંપનીનો આપણે લઈ શકો છો અને તમને કિંમત પણ જણાવી દીધી. અને થ્રેસરમાં ગ્રીસ ફોડવાનો શું ફાયદો છે, તમારી ડીઝલ એવરેજ આવશે મિત્રો. તમે વિચારતા હશો કે એક વસ્તુ હું સામાન્ય ઉદાહરણ દઉં, આ એક સાપ્ટીન છે, માની લ્યો આ અરીસાની એક આ સાપ્ટીન છે. હવે બેરિંગો આપણા થ્રેસરમાં 20 થી 25, 30 બેરિંગ હોય, તો હરેક સાપ્ટીનને બેરિંગ ઉપર હોય છે. તો એ બેરિંગ થોડો થોડો લોડ આપે, એટલે કે સાપ્ટીનને દોરાવવા આમ પકડી રાખે ફરવામાં. તો 21 થી 25 બેરિંગ હોય એટલે 25 માણસો જો આ ટ્રેક્ટરને ખેંચે ને તો ટ્રેક્ટરના ટાયર ફરવા માંડે, કારણ કે એની કેપેસિટી પૂરી થઈ જાય છે. આ એક નોંધ લેવાની વાત છે કે 25 જણા જો આપણું આ ટ્રેક્ટર મોટું છે, આમાં નાળો બાંધી દીધો અને 25 જણા જો આમ પકડી રાખે તો ટ્રેક્ટર ઊભું રહી જાય, એ ફાઇનલ વાત છે. તો એવી જ રીતે 25 બેરિંગ આપણે આ થ્રેસરની સાપ્ટીનમાં હોય છે. અને બધાય થોડો થોડો ભાવ ભજવે, જરા જરા હાર્ડ કરે, ગિરીશ જૂનું થઈ જાય અને હાર્ડ થાય તો આપણે 25 બેરિંગનો આપણી ડીઝલ એવરેજ ત્યાં આપણી ઘટી જાય છે અને આપણું થ્રેસર દબાતું જાય છે. પછી તમને એવું લાગે કે ઘારવાળું છે એટલે થ્રેસર દબાણું, તમારે ડીઝલ વધ્યું, તમે એને સમયસર ગ્રીસ ફોડશો ને એટલે તમારા થ્રેસરમાં ક્યારેય બેરિંગ ખોલવું નહીં પડે, એની મારી ગેરંટી. બેરિંગ તો જ જાય કાં સાપ્ટીન આઉટ હોય, ઠેકડા મારતી હોય સાપ્ટીન, એનામાં રોદો હોય, અને કાં તમારી બેરિંગ તો જ જાય, એમાં ગ્રીસ ન ફૂટે. તો તમારે સિઝનમાં માની લ્યો કે દર 50 કલાકે એને ગ્રીસ ફોડવું જરૂરી છે થ્રેસરમાં. જો તમે દર 50 કલાકે ગ્રીસ ફોડશો અને સમયસર એને સાચવીને પેક કરીને રાખી દેશો તો તમારું થ્રેસર 10 વર્ષ લગન એમાં કોઈ મેન્ટેનન્સ લાંબુ નહીં આવે. આવે કોઈ કઈ પથ્થર આવી ગયો કે કોઈ ઢોલમાં અને કોઈ ભાંગતૂટ થઈ શકે, એવું નથી, ન થાય, પણ તમારે લાંબો ટાઈમ સાચવવા માટે તમારે ગ્રીસ ફોડવું. અને જે એના બેલ્ટું હોય એને પણ આપણે ઢાંકીને રાખી તો એની ટકાવારી એમને રહે છે. એટલે થ્રેસર જેવી વસ્તુ, ઓરણી છે વાવેતરની, ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટર આજે આપણે વુડની વાત કરી તો તડકે ને તડકે પડ્યું રહે ને એટલે તડકાનું આ બગડી જાય, ફટકી જાય, પછી આપણે ક્યાંક હાંકવા જાય અને બાવેડામાં ઘહાય એટલે તરત જ ફાટી જાય, લીરા નીકળી જાય. શું કામ? તો કે એને તડકો લાગી ગયેલો છે, એ નબળું પડી ગયું છે. એટલે બાકી એ આ ઠારનું અંદર રહીએ, ઢારિયામાં રહીએ,
અથવા સાંયે રહીએ તો આ વસ્તુને કાંઈ થતું નથી. ટાયરની વાત કરીએ તો ટાયરને તડકો ખાઈ ગયો હોય પછી આપણે આંકવા જઈને ફરે ને એટલે એનું રબર નબળું પડી ગયું એટલે ઘાયે ઘા ઉતરી જાય. સાંયે ટ્રેક્ટર એલેલું હોય હાચવેલું હોય એટલે એના ટાયરની ઘાહોટી લાગતી નથી. અને ઘણાને મેં એવા પણ પ્રશ્ન આવ્યા છે કે ભાઈ હવા માપે રાખજો ટ્રેક્ટરમાં, બહુ હવા ના રાખતા, જેથી કરીને ખેતીમાં બહુ હવાની જરૂર નથી. ટ્રેલર જોડાવો ને ત્યારે જ હવા જાજી ભરવી, નકર 12-13 હવા તો કાફી થઈ પડે આપણી બધા રનિંગ કામમાં ખેતીના. અને હેવી ટ્રેલરમાં લોડ ભરવો હોય તો જ વધારે હવા ભરો, જેથી કરીને તમારા ટ્રેક્ટરના ટાયર જેમ હવા હશે ને એમ ટાયર વધારે કહે. એટલે એ પણ એક નોંધ લેવાની વાત છે. એવા પણ મેં ખાસ વિડીયો બનાવ્યા છે. અને આપણા ખેતીલક્ષી વિડીયો મારા કાયમ માટે હોય જ છે મિત્રો. અને આપણે હવે 50K સબસ્ક્રાઈબર પૂરા થવાની તૈયારીઓમાં છે. આ વિડીયો જો તમે ખાસ શેર કરશો ને તો તરત થઈ જશે. અને આપણે મારે તમારો બધાનો એવો ધન્યવાદ માનવો છે ને કે વાત પૂછોમાં. 1 દિવસની અંદર 50K સબસ્ક્રાઈબર આજે મારા ખેડૂત ભાઈઓ, 50K સબસ્ક્રાઈબર નથી કહેવાના, ઘણાને મિલિયનમાં હોય, ઘણાને 2 મિલિયન સબસ્ક્રાઈબર હોય, પણ મારે 50K સબસ્ક્રાઈબર કેવા છે તો કે મારા બધાય ખેડૂત મિત્રો છે, બધાય ખેડૂત પરિવાર છે. કે આપણે એક કહીને કે કુટુંબ જેવી એક વસ્તુ થઈ જાય છે. મારે 50K છે પણ 50,000 ખેડૂત મારી સાથે છે એવો મને ગર્વ થાય છે વિડીયોના મારફતથી. ખરેખર બધાય જો 50K સબસ્ક્રાઈબર મને સપોર્ટ કરતા હોય તો આ વિડીયોને ખૂબ શેર કરો અને ઝડપથી 50K સબસ્ક્રાઈબર પાર થઈ જાય એવું બધાને મારી વિનંતી છે. આ વિડીયો ખાસ જો તમને કંઈક ઉપયોગી લાગ્યો હોય અને મારા દરેક વિડીયો તમને જાણવાવાળા લાગતા હોય કે નહીં કાંઈક વિડીયો જાણવાવાળા છે, આ નહીં તો બીજો કે ગમે કાંઈક વિડીયો તમને ઉપયોગી હશે મારા, તો આ વિડીયોને ખાસ શેર કરો, લાઈક કરો અને આ કોમેન્ટ કરો બધાય. તો હવે આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.